હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ પનીર ટિક્કા મસાલાની રેસીપી. આવી નવી રેસીપી શીખવા માટે રીતિસ કિચનને સબસ્ક્રાઈબ કરો. ગ્રેવી બનાવવા માટે પેનમાં 2 ટીસ્પૂન જેટલું તેલ એડ કરીશું. તેમાં 2 મીડિયમ સાઇઝની ડુંગળીને સમારીને એડ કરી દઈશું. 1 લીલું મરચું એડ કરીશું. 1 ઇંચ આદુનો ટુકડો એડ કરીશું. 7 થી 8 નંગ લસણની કળી એડ કરીશું. 2 મીડિયમ સાઇઝના ટમેટાને પણ એડ કરી દઈશું. 5 મિનિટ સુધી સાતળી લઈશું. હવે તેમાં અડધી ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન ધાણા જીરું પાવડર સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. હવે તેમાં થોડું પાણી એડ કરીશું. બધી જ વસ્તુને 5 મિનિટ સુધી કૂક કરી લઈશું. હવે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લઈશું. હવે પનીરને મસાલાથી કોટ કરવા માટે બાઉલમાં અડધી ટીસ્પૂન મરચું, 1/4 ટીસ્પૂન હળદર પાવડર, અડધી ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન ગરમ મસાલો એડ કરીશું. સાથે અડધો કપ જેટલું દહીં એડ કરીશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. અહીંયા તમારે મોળા દહીંનો જ ઉપયોગ કરવાનો છે. હવે તેમાં 2 ટીસ્પૂન જેટલો ચણાનો લોટ એડ કરીશું. અહીંયા મેં 100 ગ્રામ જેટલું પનીર લીધેલું છે, તેને પણ આપણે એડ કરી દઈશું અને પનીરને આપણે મસાલા સાથે કોટ કરી લઈશું. હવે પેનમાં 2 ટીસ્પૂન જેટલું તેલ એડ કરીશું. સાથે તેમાં પનીરને એડ કરી દઈશું. બધી જ વસ્તુને 5 થી 7 મિનિટ સુધી સાતળી લઈશું. હવે તેમાં બનાવેલી ગ્રેવી એડ કરી દઈશું. હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. હવે તેમાં 1 ટીસ્પૂન જેટલી કસૂરી મેથી એડ કરી દઈશું અને તેને પણ આપણે મિક્સ કરી લઈશું. હવે વઘાર માટે 2 ટીસ્પૂન જેટલું તેલ લઈશું. સાથે તેમાં 3 ટીસ્પૂન જેટલું ઘી એડ કરીશું. તેમાં 1 ટીસ્પૂન જેટલું જીરું એડ કરીશું. 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીશું. અહીંયા મેં 1 મીડિયમ સાઇઝની ડુંગળીને સમારીને લીધેલી છે, તેને પણ એડ કરી દઈશું. સાથે આપણે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું. બધી જ વસ્તુને 3 મિનિટ સુધી સાતળી લઈશું. તે બધી જ વસ્તુ આપણી સતળાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તેમાં 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન હળદર પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર સાથે 1 ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું. મસાલાને પણ આપણે 1 મિનિટ સુધી સાતળી લઈશું. મસાલા બળી ન જાય તેના માટે આપણે થોડું પાણી એડ કરી દઈશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. હવે આપણી ગ્રેવી સારી રીતે સતળાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે. હવે તેમાં આપણે પનીરને પણ એડ કરી દઈશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. હવે તેમાં 1 ટીસ્પૂન જેટલી ખાંડ એડ કરીશું. ખાંડ ઉમેરવી ઓપ્શનલ છે. ખાંડ બધી જ વસ્તુને બેલેન્સ કરી દે છે. હવે તેમાં 1 ટીસ્પૂન જેટલી મલાઈ એડ કરીશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. હવે તેમાં અડધી ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીશું અને તેને પણ આપણે મિક્સ કરી લઈશું. સાથે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. થોડી કોથમીર એડ કરી દઈશું. તો તૈયાર છે આપણું પનીર ટિક્કા મસાલા શાક. મારી રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમારા ફીડબેક મારી સાથે શેર કરજો. ફરી મળીએ નવી રેસીપી સાથે.